કેશોદ સિદ્ધિવિનાયક મંદિરે ભારત વિકાસ પરિષદ દ્વારા ગણેશ ચતુર્થી તહેવારને ધ્યાને રાખી ઇકો ફ્રેન્ડલી ગણેશ મેકિંગ સ્પર્ધા અને ગણપતિ મહારાજને ભોજનમાં લાડુ પ્રિય હોય લાડુ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 65 જેવી સંખ્યામાં ભાઈઓ બહેનોએ ભાગ લીધો હતો। આ લાડુ સ્પર્ધામાં 45 સ્પર્ધકો પૈકી ભાઈઓમાંથી 12 લાડુ જમી પ્રથમ સ્થાન હાંસલ કર્યું હતું, જ્યારે બહેનોમાંથી 6.5 લાડુ જમી પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો હતો। જ્યારે ઇકો ફ્રેન્ડલી ગણપતિ મૂર્તિ તૈયાર કરવા સ્પર્ધા યોજાઈ હતી, જેમાં બંને વિભાગના 20 સ્પર્ધકોએ ભાગ લીધો હતો। મારું નામ રાકેશ ગામી છે અને હું ન્યૂ એરા પ્રોફેસર એકેડેમીમાં ટીચર તરીકે કામ કરું છું। આજે ગણપતિ દાદાના જે લાડુ સ્પર્ધા હતી ભારત વિકાસ પરિષદ દ્વારા, મેં પહેલી વાર જ લાડુ સ્પર્ધામાં ભાગ લીધો। એનું કારણ એ હતું કે આપણી જૂની પરંપરા જે છે કે આપણા બાપ દાદાના વખતમાં લાડુ સ્પર્ધા યોજાતી, ત્યારે જે સાચો ખોરાક હતો, સાચા ઘીના લાડુ બનતા હતા, તો એ ધ્યાનમાં રાખીને મેં આજે લાડુ સ્પર્ધામાં ભાગ લીધો છે અને આજે મેં 11 લાડુ સ્પર્ધાની અંદર ખાધા છે। કારણ કે આજનો જે ખોરાક છે, બાળકોને સામાન્ય જે નમકીનવાળું ખાય છે, મીઠાશ અથવા સાચું ઘી અથવા ગોળની વસ્તુ ખાતા જ નથી, જે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે। અને એ બધી બાબતોને ધ્યાનમાં રાખી અને આજે ગણપતિ દાદાના સાનિધ્યમાં લાડુ સ્પર્ધા યોજાણી, એ બદલ ભારત વિકાસ પરિષદનો પણ હું આભાર વ્યક્ત કરું કે મને એ સ્પર્ધામાં ભાગ લેવાનો મોકો મળ્યો છે। અને એ તકે જે આયોજકો છે, તેના પ્રમુખ છે, બધાનો સાથ સહકાર પણ સારો રહ્યો। સ્પર્ધકોને ઘણા ઉત્સાહિત કર્યા અને જેને ધ્યાનમાં રાખીને આજે હું ટીચર હોવા છતાં પણ 11 લાડુ ખાઈ શક્યો છું। ઓકે, આભાર। આ સ્પર્ધામાં પ્રથમ નંબર વિજેતાને 251 જેવી રોકડ રકમ આપી પુરસ્કૃત કરવામાં આવ્યા હતા। ભારત વિકાસ પરિષદ દ્વારા વર્ષ દરમિયાન શહેરમાં વિવિધ પ્રકલ્પો રજૂ કરાતા હોય, આવા કાર્યક્રમ યોજવા અહીં પેઢી આધ્યાત્મિક વારસો જાળવી રાખે અને લુપ્ત થતી પરંપરા તેમજ કલા સંસ્કૃતિનું જ્ઞાન મેળવી જાગૃત થાય તેવો મુખ્ય હેતુ હતો। આ ઇકો ફ્રેન્ડલી ગણેશ સ્પર્ધામાં એ વિભાગમાં પ્રથમ વૈદેહી દેવાણી, દ્વિતીય કિન્નરી ભાલવાણી, તૃતીય મલય કારિયા અને ક્વિનલ વગાસિયા રહ્યા હતા। જ્યારે બી વિભાગમાં પ્રથમ વિજય કક્કડ, દ્વિતીય માધવીબેન તન્ના અને તૃતીય ઈશિતા વિઠલાણી રહ્યા હતા। તેમજ લાડુ સ્પર્ધામાં એ વિભાગમાં પ્રથમ માધાભાઈ સુંદરવા, દ્વિતીય રાકેશભાઈ ગામી અને તૃતીય ભાવિનભાઈ આજગ્યા, જ્યારે બી ગ્રુપમાંથી પ્રથમ નવ્યાબેન શેગર, દ્વિતીય દક્ષાબેન પંડ્યા અને તૃતીય સંજનાબેન કોટડિયા અને નિમિષાબેન સેંજલિયા વિજેતા બન્યા હતા। ડૉક્ટર સ્નેહલ તન્ના, ભારત વિકાસ પરિષદ કેશોદ। આજરોજ ભારત વિકાસ પરિષદ કેશોદ દ્વારા સિદ્ધિવિનાયક મંદિર નહેરુનગર ખાતે એક લાડુ સ્પર્ધા તેમજ ઇકો ફ્રેન્ડલી ગણેશ સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલું હતું। ઇકો ફ્રેન્ડલી ગણેશમાં જે પ્રાકૃતિક આપણે જે વસ્તુઓ છે એ વાપરી અને પર્યાવરણને નુકસાન ન થાય એવી વસ્તુ વાપરીને ગણેશ મેકિંગ સ્પર્ધા રાખેલી હતી, જેમાં આશરે 19 સ્પર્ધકોએ ભાગ લીધો હતો। ભાઈઓ બહેનો 15 વર્ષથી નીચેના અને 15 વર્ષથી ઉપરના એ રીતના ગણેશ બનાવવાના હતા અને એમાં પર્યાવરણને નુકસાન ન કરે અને ઇઝીલી આરામથી પાણીમાં ઓગળી જાય એવા બાયોડિગ્રેડેબલ વસ્તુઓ જેવી કે કાગળ છે, પૂઠું છે, લાકડી છે, લોટ છે, અનાજ છે, એવી વસ્તુ વાપરીને એ ગણપતિ બનાવવામાં આવ્યા હતા। ત્યારબાદ લાડુ સ્પર્ધાનું આયોજન કરેલું હતું, જેમાં 49 સ્પર્ધકોએ ભાગ લીધેલો હતો। આશરે 13 બહેનો હતા અને એ ઉપરાંતના બધા ભાઈઓ હતા અને એમાં 100 ગ્રામના લાડુ, પૌષ્ટિક લાડુ, ચૂરમાના લાડુ ખવડાવવામાં આવેલા હતા, જેનો હેતુ એવો હતો કે આપણો પ્રાચીન જે પરંપરા હતી, આપણું જે મિષ્ટાન જે મેઇન કહેવાતું હતું, ગણેશ ભગવાનને જે અતિ પ્રિય છે એવા મોદકના લાડુનું જમણ કરવામાં આવ્યું હતું। એ પૌષ્ટિક છે, નુકસાન કરતા નથી, પાચન માટે પણ સારું છે અને ખૂબ એનર્જી આપે છે અને એમાં ફાઇબર હોય છે, વિટામિન હોય છે, મિનરલ હોય છે, કાર્બોહાઈડ્રેટ, બધી વસ્તુ એમાં સમાવેશ થતી હોય છે। અત્યારના આધુનિક જમાનામાં જે આપણી નવી નવી મીઠાઈઓ આવતી હોય છે અને જે સુગરવાળી હોય છે અને આપણને નુકસાન કરતી હોય છે, એના બદલે આ પ્યોર ઘીમાં, ઘઉંના લોટમાં અને ગોળનો ઉપયોગ કરી અને આવા પૌષ્ટિક લાડુ બનાવવામાં આવ્યા હતા અને ખૂબ સરસ રીતે અહીં સ્પર્ધા આયોજિત થઈ હતી। દરેકે ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। આ 4થું વર્ષ છે અમારું ભારત વિકાસ પરિષદનું કે અહીં નહેરુનગરમાં આ રીતની સ્પર્ધા, ઇકો ફ્રેન્ડલી અને પૌષ્ટિક લાડુની સ્પર્ધા અમે આયોજિત કરીએ છીએ। દરેકને ફરીથી સ્પર્ધામાં ભાગ લે અને ખૂબ આયોજનમાં સાથ સહકાર આપે તેવી જ વિનંતી છે। આભાર। વંદે માતરમ। જય જય ગણેશ બાપા કી જય।